સાબુને મોજું પહેરાવીને જુઓ, તમારા મુશ્કેલ કામ થશે મિનિટોમાં. હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ખૂબ જ ઉપયોગી કિચન ટિપ્સ જે પહેલાં તમે ક્યારે નહીં જોઈ હોય. તો ચાલો જોઈએ આઈડિયા નંબર 1. શિયાળો આવે એટલે દરેકના ઘરમાં કંબલ અને જે રજાઈ હોય એના ઢેર લાગી જતા હોય છે. પરંતુ જ્યારે આપણને જરૂર ના હોય ત્યારે આ બ્લેન્કેટને મૂકવા માટે ખૂબ જ પ્રોબ્લેમ થાય છે, કારણ કે એ જગ્યા પણ વધારે રોકે છે અને દેખાવમાં પણ સારા નથી લાગતા. તો એને રાખવા માટે તમે આ રીતના જે જૂના ઓશિકાના કવર હોય એનો ઉપયોગ કરી શકો છો. તો તમારે શું કરવાનું છે કે જે જૂના તકિયાના કવર હોય એની સાઇઝ પ્રમાણે બ્લેન્કેટને ફોલ્ડ કરી લેવાનું છે અને ત્યારબાદ આ જે તકિયા છે એની અંદર આપણે બ્લેન્કેટને મૂકી દઈશું. આનાથી શું થશે કે એક તો આપણો જે બ્લેન્કેટ છે એ ધૂળથી પ્રોટેક્ટ રહેશે અને બીજું કે આ જગ્યા પણ ઓછી રોકે છે. તમે આ તકિયાના કવરને ગમે તે જગ્યા પર મૂકી શકો છો. આને તમે ઓશિકા તરીકે પણ યુઝ કરી શકાય છે અને આને આપણે ગમે ત્યાં મૂકીએ તો એ દેખાવમાં પણ ખરાબ નથી લાગતા. અહીંયા તમે જોઈ શકો છો કે દેખાવથી બિલકુલ ખબર નથી પડતી કે આની અંદર આપણે બ્લેન્કેટ મૂક્યો છે. ત્યારબાદ જોઈએ આઈડિયા નંબર 2. તો આપણે કસૂરી મેથીનો ઉપયોગ કોઈ પણ શાક બનાવવા માટે કે પરાઠા બનાવવા માટે કરતા હોઈએ છીએ, પરંતુ ઘણી વખત કસૂરી મેથીમાં થોડું ઘણું મોઇશ્ચર આવી જાય તો આપણે જ્યારે એને હાથથી ક્રશ કરીએ તો એ બરાબર ક્રશ નથી થતું, જેના કારણે એના મોટા પાંદડા એના જે ડીટા હોય એ દેખાતા હોય છે. તો એને જો તમારે અલગથી રોસ્ટ ના કરવી હોય તો તમારે શું કરવાનું છે કે જ્યારે તમે દૂધ ગરમ કરવા માટે મૂકો અથવા તો ભાત બનાવવા માટે મૂકો તો કસૂરી મેથીને કોઈ પણ એક થાળીની અંદર આ રીતના ફેલાવી અને એના ઉપર મૂકી દેવાનું છે. 2 થી 3 મિનિટમાં શું થશે કે એનું જે મોઇશ્ચર હશે એ ગાયબ થઈ જશે અને કસૂરી મેથી એકદમ સારી એવી ક્રિસ્પી થઈ જશે. તો ચાલો જોઈએ આઈડિયા નંબર 3. પાપડને જ્યારે આપણે ડાયરેક્ટ આ રીતના ગેસ ઉપર શેકતા હોઈએ ત્યારે શું થાય કે એની અંદર જે મરી હોય એ બળી જાય છે, જેના કારણે પાપડ છે એ આપણે ટેસ્ટ કરીએ ત્યારે આપણને થોડું કડવું લાગતું હોય છે. તો જુઓ, તમારે મસાલા પાપડ બનાવવા માટે પાપડની જરૂર હોય તો તમારે કઈ રીતના શેકવાના છે કે પાપડની બંને સાઈડ પર તમારે તેલ લગાવી દેવાનું છે. તો આ રીતના મેં ચમચીની મદદથી તેલ લગાવી લીધું છે. ત્યારબાદ આપણે રોટલી કરવાનો જે તવો હોય એના પર આપણે એને શેકી લઈશું. જે આપણે હોટલમાં મસાલા પાપડ ખાતા હોઈએ એમાં જે પાપડનો યુઝ કરવામાં આવે એ પાપડને તળવામાં આવે છે, પરંતુ જો તમારે પાપડને તળવા ના હોય અને એવો જ ટેસ્ટ જોતો હોય તો તમે એક વખત આ ટ્રીકનો જરૂરથી યુઝ કરજો. આમાં ટેસ્ટ છે એ બિલકુલ એવો જ આવશે કે જેમાં આપણે પાપડને ફ્રાય કર્યા હોય, પરંતુ આમાં તમે ઓછા તેલની અંદર પાપડને શેકી શકો છો. આની અંદર શું થાય કે એક તો ટેસ્ટમાં પણ સારા લાગે અને જે મળી હોય એ પણ નથી બળી જતી. તો એક વખત આ રીતે પાપડ શેકી અને જરૂરથી ટ્રાય કરજો. તો જુઓ કેટલી સરસ રીતના શેકાઈ ગયું છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. જ્યારે આપણે કપડાં ધોવા માટે આ રીતના સાબુનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે સાબુ છે પાણીમાં જલ્દી ગળી જતું હોય છે અને આ રીતના આપણે જ્યારે સાબુથી કપડાં ધોઈએ તો વધારે સાબુ છે આપણા કપડાં પર લાગી જાય છે, જેના કારણે આપણા કપડાં પણ ખરાબ થાય છે અને આ રીતનો જે સાબુ છે જલ્દી ઓગળી જવાના કારણે જલ્દી ખતમ પણ થઈ જતો હોય છે. તો એના માટે શું કરવાનું છે કે એક સિમ્પલ ટ્રીક આપણે જોઈએ. તો અહીંયા મેં એક જૂનું મોજું લઈ લીધું છે. તમારી પાસે જે પણ બેકાર મોજું પડ્યું હોય એનો ઉપયોગ તમે કરી શકો છો. થોડું ઘણું ફાટેલું હોય કે પછી એક મોજું ખોવાઈ ગયું હોય એવું મોજું આપણે લઈ લઈશું અને ત્યારબાદ આપણે જે સાબુ છે એને આ રીતના મોજાની અંદર મૂકી દેવાનું છે. આના લીધે શું થશે કે જ્યારે આપણે કપડાં વોશ કરીશું ત્યારે ડાયરેક્ટ જે સાબુ છે એ કપડાં પર નહીં લાગે. અહીંયા તમે જોઈ શકો છો કે સાબુ છે ઓછા પ્રમાણમાં લાગે છે. સાથે આપણે મોજાની અંદર સાબુ રાખીએ એટલે છે ઓગળતો પણ નથી, ડાયરેક્ટ પાણીના સંપર્કમાં નથી આવતો. તો આનાથી 2 ફાયદા થાય છે. તમે પણ એક વખત ટ્રાય કરીને જરૂરથી જોજો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. શિયાળો આવે એટલે આપણા દરેકના ઘરમાં જેકેટ અને સ્વેટર આપણે બહાર કાઢી લેતા હોઈએ છીએ, પરંતુ ઘણી વખત જે જેકેટની ચેન હોય છે એ ખરાબ થઈ ગઈ હોય, ઘણી વખત એકદમ ટાઈટ થઈ ગઈ હોય તો આપણે બંધ કરીએ તો બંધ નથી થતી. તો એના માટે તમે છે ને મીણબત્તીનો ઉપયોગ કરી શકો છો. તમારી ઘરમાં જે પણ મીણબત્તી હોય એ તમારે લઈ લેવાની છે અને આ રીતના ચેનની બંને સાઈડ પર આપણે મીણબત્તીને ઘસી લઈશું. જો મીણબત્તી ના હોય તો એની જગ્યા પર જે વેસ્લિન જેલી આવે છે એનો ઉપયોગ પણ તમે કરી શકો છો. આ ઉપયોગ તમે કરશો તો ચેન છે એકદમ સ્મૂથલી બંધ થઈ જશે. તો જો અહીંયા હું તમને ચેનને બંધ કરીને પણ બતાવી દઉં. ખૂબ જ નાની ટ્રીક છે પણ ખૂબ જ ઉપયોગી છે. શિયાળામાં તમને જરૂરથી કામ લાગશે. નેક્સ્ટ ટ્રીક માટે મેં એક નેફલિન બોલ લઈ લીધો છે. નેફલિન બોલનો આપણે પાવડર કરી લઈએ. તો નેફલિન બોલ એટલે કે ફિનાઇલની ગોળી જે આપણા દરેકના ઘરમાં મળી જાય છે. જે ફિનાઇલની ગોળી હોય એ કોઈ પણ મોઇશ્ચર હોય એને એબ્ઝોર્બ કરી લે છે. સાથે જે નાના નાના જીવજંતુઓ હોય, માખી મચ્છર હોય એને પણ દૂર કરે છે. તો આનો પણ આપણે ખૂબ જ ઉપયોગી આઈડિયા જોવાના છે. તો જો આ રીતના મેં છે ને એનો પાવડર કરી લીધો છે.
તો જુઓ, આપણે જ્યારે ફ્લોર પર પોતા મારતા હોઈએ ને તો ઘણી વખત સ્મેલ આવતી હોય કે પછી નાના નાના માખી મચ્છર જોવા મળતા હોય. તો તમારે શું કરવાનું છે કે જ્યારે પણ તમે પોતા મારતા હોય ત્યારે જે પોતાની પાણીની ડોલ હોય એની અંદર તમારે આ જે ફિનાઇલનો પાવડર છે એને ઉમેરી દેવાનો છે. ત્યારબાદ આની અંદર એક બીજી વસ્તુ ઉમેરીશું જેનાથી ફ્લોરમાં એકદમ સારી એવી સ્મેલ આવશે. જો તમારી પાસે ફિનાઇલ નથી અથવા તો ઉપયોગ નથી કરવા માંગતા તો તમે આનો ઉપયોગ કરી શકો છો. તો આપણે શું કરવાનું છે કે હવે આપણે લઈ લઈશું શેમ્પૂ. તો જે રૂપિયાવાળું શેમ્પૂ આવે એ જ મેં લીધું છે અને થોડું આપણે શેમ્પૂ આની અંદર ઉમેરી દેવાનું છે. ત્યારબાદ આને એકદમ સારી રીતના મિક્સ કરી લેવાનું છે અને આ પાણીથી જ્યારે આપણે પોતા મારીએ છીએ ત્યારે ફ્લોર પરથી એકદમ સારી એવી સ્મેલ તો આવે જ છે, સાથે કોઈ પણ નાના જીવજંતુ હોય, મચ્છર હોય એ પણ દૂર થઈ જાય છે. તો તમે પણ એક વખત આ રીતના પોતા લગાવીને જરૂરથી જોજો. જો તમારા ઘરમાં માખી મચ્છર હોય તો એનાથી તમને છુટકારો મળી જશે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. શિયાળામાં વાસણ ધોવામાં ખૂબ જ મુશ્કેલી થતી હોય છે અને ખાસ કરીને જો ચીકણા વાસણ હોય તો એમાંથી ચીકાશ છે એ નીકળતી નથી. તો જુઓ, તમારા કિચનની અંદર ગીઝર નથી લાગેલું અથવા તો તમે વાસણ ધોવા માટે ગરમ પાણીનો ઉપયોગ નથી કરતા તો એના માટે એક સિમ્પલ ટ્રીક જણાવું. તો અહીંયા શું કરવાનું છે કે મેં એક કન્ટેનર લઈ લીધું છે જેની અંદર આપણે ડીશ લિક્વિડ ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરવાનું છે ગરમ પાણી. જો તમે બધા વાસણ ગરમ પાણીથી ધોવા ના માંગતા હોય તો તમારે ફક્ત આ જે લિક્વિડવાળું પાણી છે એ ગરમ કરી લેવાનું છે. આના લીધે શું થશે કે જે વાસણ ઉપર ચીકાશ લાગી હશે ને એ તરત જ નીકળી જશે. શિયાળા માટે આ આઈડિયા ખૂબ જ યુઝફુલ છે. હવે જુઓ, તમે આ રીતના ડીશ લિક્વિડનો ઉપયોગ નથી કરતા પરંતુ તમે સાબુનો ઉપયોગ કરો છો તો તમારે શું કરવાનું છે કે કોઈ પણ વાટકાની અંદર આ રીતના ગરમ પાણી ભરી લેવાનું છે અને ત્યારબાદ સ્પોન્જને તમારે ગરમ પાણીની અંદર ડીપ કરી અને ત્યારબાદ તમારે સાબુ ઉપર લગાવી અને પછી તમારે વાસણ ધોવાના છે. આ બંને ટ્રીક ખૂબ જ યુઝફુલ છે અને શિયાળામાં ખૂબ જ કામ લાગે છે. એક વખત ટ્રાય કરીને જરૂરથી જોજો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. આપણને કોઈ પણ વસ્તુ લાગી જાય તો આપણે બેન્ડેજ પટ્ટી લગાવતા હોઈએ છીએ, પરંતુ ઘણી વખત શું થાય કે બેન્ડેજ પટ્ટી બરાબર ના લગાવીએ તો એ નીકળી જતી હોય છે. તો આ જે બેન્ડેજ પટ્ટીને એકદમ સરખી રીતે લગાવવા માટેની ટ્રીક શેર કરી. તો અહીંયા શું કરવાનું છે કે બેન્ડેજ પટ્ટીને આપણે પહેલાં તો કાઢી લઈએ. ત્યારબાદ આપણે કાતરની મદદથી બંને સાઈડ પર કટ લગાવી દેવાના છે. તો આ રીતે આપણે કટ લગાવી દઈશું. જેનો સેન્ટરનો ભાગ છે એમાં કટ નથી લગાવવાનો, ખાલી આપણે બંને સાઈડ પર જ કટ લગાવીશું અને ત્યારબાદ જે ઉપરનું પ્લાસ્ટિક છે એને આપણે કાઢી લઈએ. તો જુઓ, આ રીતના મેં કટ લગાવ્યો છે. ત્યારબાદ શું કરવાનું છે કે જે જગ્યા પર આપણને કોઈ પણ વસ્તુ લાગી હોય એ જગ્યા પર સૌથી પહેલાં આપણે આ રીતના બેન્ડેજને મૂકવાની છે અને ત્યારબાદ જે આપણે કટ લગાવ્યા છે એને આપણે ક્રોસમાં બંધ કરવાના છે. જેના કારણે શું થશે કે બેન્ડેજ છે એકદમ સારી રીતના ફિટ થઈ જશે અને નીકળશે નહીં. જ્યારે આપણે એને એમ જ લગાવી દઈએ ત્યારે એ નીકળી જાય છે, પણ જુઓ તમે આ રીતના લગાવશો ને તો એ બિલકુલ પણ નીકળશે નહીં. અહીંયા તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર જરૂરથી કરી દેજો.